वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरु समारम्भां नाथयामूनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ता वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा विहारी लालनी जय। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरु परंपरा। निखिल हे प्रत्यनीक कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी समलंकृत सर्व उतारना उतारी सर्व कारणना कारण પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે બધા માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે. ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તના હૃદયમાં અપરોક્ષ રૂપે બિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણાર વિંદરમાં હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું. ભક્તો, આજની આ કથાની અંદર આપણે બધા જગન્નાથપુરીની પાસે આવેલ સાક્ષી ગોપાલના એક ભક્તનું જીવન ચરિત્ર શ્રવણ કરશું. બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક એના આ જીવન ચરિત્રને શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. તો ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. અર્થાત કે જે ભગવત ભક્ત મારું જેવી રીતના ભજન કરે છે હું પણ એનું એવી રીતના ભજન કરું છું. શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 86મા અધ્યાયમાં ભગવાન વેદવ્યાસજીના પુત્ર સુખદેવજી મહારાજ કહે છે ભગવાન ભક્ત ભક્તિમાન. અર્થાત કે જે પ્રમાણે ભગવદ ભક્તો ભગવાનની ભક્તિ કરે છે એ પ્રમાણે ભગવાન પણ ભક્તની ભક્તિ કરે છે. સાક્ષી ગોપાલના આ ભગવદ ભક્ત પણ એટલા વિશ્વાસુ હતા કે એની નિષ્ઠાને જોઈને પરમાત્માએ વૃંદાવનનો ત્યાગ કરી એની સાથે જગન્નાથપુરી આવવું પડેલું હતું. આ જગન્નાથપુરીના ભક્તોનું જીવન ચરિત્ર જગન્નાથપુરીના ઇતિહાસમાં લખાયેલું છે. કારણ કે આ ભગવદ ભક્ત પણ એટલા નિષ્ઠાવાળા હતા કે એની નિષ્ઠાને જોઈને પરમાત્માએ પણ પોતાના સ્થાનનો ત્યાગ કરવો પડ્યો અને જગન્નાથપુરીની સમીપ આવેલા સાક્ષી ગોપાલમાં આવીને રહેવું પડેલું હતું.
કોઈ ભગવત ભક્તના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે ભગવાને વૃંદાવન ત્યાગ કરી સાક્ષી ગોપાલમાં આવીને કેમ રહેવું પડેલું હતું. તો આ સંબંધમાં જગન્નાથપુરીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે એક કથા લખાયેલી છે. જગન્નાથપુરીના ઇતિહાસની અંદર એ કથા જે પ્રમાણે છે એ પ્રમાણે હું તમને કહું છું. વાત એવી હતી કે અત્યારે જે સ્થાનની અંદર સાક્ષી ગોપાલ બિરાજમાન છે એના આજુબાજુના જ વિસ્તારની અંદર એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતા હતા. અને આ વૃદ્ધ બ્રાહ્મણ તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા ત્યારે એમણે પોતાની સાથે એક યુવક બ્રાહ્મણને સાથે આવવાનું કહ્યું હતું. બંને જણા ભારત વર્ષના વિભિન્ન તીર્થોની અંદર વિચરણ કરતા હતા અને તીર્થયાત્રા દરમિયાન આ યુવક બ્રાહ્મણે પેલા વૃદ્ધ બ્રાહ્મણની ઘણી સેવા કરી. બંને જણા પગપાળા જ તીર્થયાત્રા કરતા હતા, કારણ કે એ જમાનાની અંદર તો પગપાળા તીર્થયાત્રા કરાતી હતી. એટલે એ લોકો ચાલતા ચાલતા વૃંદાવન આવ્યા અને વૃંદાવનની અંદર ગોપાલજીનું જ્યાં મંદિર છે ત્યાં મંદિરમાં આવી ગોપાલજીના દર્શન કરતા હતા. ત્યારે પેલા વૃદ્ધ બ્રાહ્મણ જે છે એ આ યુવા બ્રાહ્મણની સેવાથી અત્યંત સંતુષ્ટ થઈ ગયા અને એને વચન આપે છે કે બેટા, મારી જે એકની એક કન્યા જે છે તેના લગ્ન હું તારી સાથે કરાવીશ. આ પ્રમાણે વચન આપી પુનઃ એ લોકો પોતાના ગામ આવે છે. બ્રાહ્મણ ઘરે આવીને પોતાના પુત્રોને વાત કરે છે કે અમે આવી રીતના આ યુવા બ્રાહ્મણની સાથે મારી કન્યાના લગ્ન નક્કી કરેલા છે. ત્યારે બ્રાહ્મણના પુત્રો જે છે એ બ્રાહ્મણને કહેવા લાગે કે પિતાજી, આ બ્રાહ્મણ તો કંગાળ છે ને આપણે બધા ધન સંપન્ન છે, માટે આ વિવાહ જે છે એ યોગ્ય નથી. આ વિવાહ જે છે એ અમે ટાળીએ છીએ. પેલો યુવક તો બ્રાહ્મણના પુત્રોની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયો અને પછી એ ગામના પંચોની પાસે આવે છે અને પંચોને બધી જ વાત કરે છે. ત્યારે પેલા પંચો જે છે એ યુવક બ્રાહ્મણને કહે છે કે હે બ્રાહ્મણ, આ વૃદ્ધ બ્રાહ્મણે તમને તમારી એ પોતાની કન્યા આપવાનું વચન આપેલું હતું, ત્યારે કોઈ સાક્ષી હતા? ત્યારે પેલો યુવક બ્રાહ્મણ કહે છે કે હે પંચો, તે વખતે કેવલ ગોપાલજી જ સાક્ષી હતા. તો હું મારા ગોપાલજીને લઈને તમારી સન્મુખ ઉપસ્થિત થાઉં છું. આ પ્રમાણે કહી પેલો યુવક બ્રાહ્મણ જે છે એ પુનઃ વૃંદાવન આવે છે અને ગોપાલજીના મંદિરમાં આવી ગોપાલજીને બધી વાત કરે છે અને કહે છે કે પ્રભુ, આપની સન્મુખ જ પેલા વૃદ્ધ બ્રાહ્મણે પોતાની કન્યા આપવાનું વચન મને આપેલું હતું અને તે વખતે આપ જ સાક્ષી હતા, માટે કૃપા કરીને હવે આપ પંચોની સન્મુખ ઉપસ્થિત થાઓ. આ બ્રાહ્મણ જે છે એ ગોપાલજીનો અનન્ય ભક્ત હતો અને અનન્ય ભક્તની પ્રાર્થના ભગવાન અસ્વીકાર કેવી રીતના કરી શકે. ગોપાલજીએ કહ્યું કે ભલે હું તારી સાથે આવું છું, પરંતુ જોજે તું જ્યારે અગાડી ચાલે ત્યારે હું નૃપુરનો ઝણકાર કરતો થકો તારી પછાડી આવીશ, પરંતુ તારે પછાડી ફરીને જોવાનું નથી. યુવકે કહ્યું કે ભલે પ્રભુ. અને પછી ગોપાલજી વૃંદાવનના મંદિરમાંથી એ યુવકને લઈને બહાર નીકળ્યા. યુવક જે છે એ અગાડી જાય છે અને ગોપાલજી પછાડી જાય છે. એ યુવકના કાનની અંદર ગોપાલજીના નુપુરનો રણકાર જે છે એ સંભળાતો હતો. એટલે યુવકને વિશ્વાસ હતો કે ગોપાલજી મારી સાથે આવી રહ્યા છે. ચાલતા ચાલતા આ બંને જણા
જગન્નાથપુરીની પાસે આવેલા એક ફૂલ અલસા નામના સ્થાન પર આવ્યા. હવે આ સ્થાનનો કેટલોક ભાગ જે છે એ રેતીથી પરિપૂર્ણ હતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદર જે છે એ રેતીની અંદર ડૂબવા લાગ્યા અને એને લઈને નુપુરનો રણકાર જે છે એ બંધ થઈ ગયો. પેલા યુવકને એમ કે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ મને મૂકીને પુનઃ વૃંદાવન જતા રહ્યા લાગે છે. એણે પછાડી ફરીને જોયું તો ગોપાલજી આવતા હતા, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ જે શરત કરેલી તે અનુસાર ગોપાલજી જે છે એ ત્યાં સ્થિર થઈ ગયા. તે પછી પેલો યુવક જે છે એ પંચોની પાસે આવે છે અને પંચોને કહે છે કે વૃંદાવનથી ગોપાલજી ફૂલ અલસા નામના સ્થાનની અંદર આવી ગયા છે. તમારે જે સાક્ષી જોઈતી હતી તે સાક્ષી મારા ગોપાલજી આપશે. પંચો એ સ્થાનની અંદર આવે છે તો ત્યાં ગોપાલજી શ્રી વિગ્રહથી યુક્ત હોય છે અને એ સમયે એ ગોપાલજી જે છે એ પંચોને સાક્ષી આપે છે કે પેલા વૃદ્ધ બ્રાહ્મણે અમારી સન્મુખ વચન આપેલું હતું કે હું મારી કન્યા જે છે એ તારી સાથે પરણાવીશ. આ પ્રમાણે જ્યારે ભગવાને કહ્યું ત્યારે પંચો પેલા વૃદ્ધ બ્રાહ્મણને બોલાવે છે અને પછી વૃદ્ધ બ્રાહ્મણ અને એના પુત્રો જે છે એ પોતાની કન્યા જે છે એ આ યુવક બ્રાહ્મણને પધરાવી દે છે. આ પ્રમાણે ગોપાલજીએ સાક્ષી આપેલી હતી, એટલે માટે આ સ્થાનની અંદર બિરાજમાન ગોપાલજીનું નામ પડી ગયું સાક્ષી ગોપાલ. આજે પણ એ ગોપાલજીનું મંદિર જે છે એ આ સ્થાનની અંદર આવેલું છે અને ત્યાં ગોપાલજી અધ્યાપી બિરાજમાન છે. એક સમયની વાત હતી, કટકના રાજા પોતાની વિજય યાત્રાની અંદર આ ગોપાલજીના મંદિરમાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણનો આ વિગ્રહ જોઈને અત્યંત પ્રસન્ન થાય છે અને એવો આ વિગ્રહ લઈને જગન્નાથપુરી આવી જાય છે અને જગન્નાથપુરીની અંદર આવી એક સ્થાનની અંદર એવો આ ગોપાલજીનો વિગ્રહ જે છે એ પધરાવી દે છે. હવે આ ગોપાલજીનો વિગ્રહ જગન્નાથપુરી આવી ગયો અને જગન્નાથ ભગવાનને જ્યારે ભોગ સામગ્રી અર્પણ કરવામાં આવે એ પહેલા ભોગ સામગ્રી જે છે એ ગોપાલજીને અર્પણ કરવામાં આવે અને ગોપાલજી જે છે એ બધી જ સામગ્રી ગ્રહણ કરી જાય અને એને લઈને બધા જ લોકો જે છે એ ચિંતિત થઈ જાય. એક વખત જગન્નાથજીએ આ રાજાને સ્વપ્ન આપ્યું અને એને આજ્ઞા આપી કે મારો વિગ્રહ જે છે એ પુનઃ મારા સ્થાનની ઉપર તમે લઈ જાઓ અને જે સ્થાન પર તમે આ ગોપાલજીની સ્થાપના કરેલી છે એ સ્થાન પર તમે સત્યનારાયણ ભગવાનની મૂર્તિ પધરાવી દેવું. આ પ્રમાણે જગન્નાથ ભગવાને આજ્ઞા કરી એટલે પેલો રાજા જે છે પુનઃ સાક્ષી ગોપાલને પોતાના સ્થાનની ઉપર મૂકી આવે છે અને જગન્નાથપુરીની અંદર સત્યનારાયણ ભગવાનનો વિગ્રહ જે છે પધરાવી દે છે. પેલી બાજુ વૃંદાવનની અંદરથી ગોપાલજી જગન્નાથપુરી પાસે આવી ગયા છે અને ભગવાન શ્રી કૃષ્ણ વગર રાધાજીનું મન જે છે એ હવે લાગતું નથી. એટલે રાધાજી જે છે એવો આ સાક્ષી ગોપાલના પૂજારીને ત્યાં, જે પૂજારીનું નામ હતું શ્રી બિલ્વેશ્વર મહાપાત્ર, એના ઘરે પુત્રી રૂપે પ્રગટ થાય છે અને જ્યારે કન્યા મોટી થાય છે ત્યારે પૂર્વના સંસ્કાર અનુસાર
એનું મન હંમેશા ભગવાન શ્રી કૃષ્ણની અંદર અર્થાત કે ગોપાલજીની અંદર જ લાગી રહ્યું હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ સાક્ષાત પ્રગટ થઈ એ કન્યાની સાથે ક્રીડા કરતા હોય છે. પૂજારી શ્રી બિલ્વેશ્વર મહાપાત્રએ આ કન્યાનું નામ લક્ષ્મી રાખેલું હતું અને ભગવાન શ્રી કૃષ્ણ નિત્ય આ કન્યાની સાથે ગોષ્ઠી કરતા હતા. કોઈ વખત સાક્ષી ગોપાલના પુષ્પની માળા જે છે એ આ કન્યાના પલંગની ઉપર રહી જતી હતી, તો કોઈ વખત કન્યાના જે વસ્ત્રો આવે એ સાક્ષી ગોપાલના શ્રી વિગ્રહની ઉપર જોવા મળતા હતા. આ પ્રમાણેની અદ્ભુત ઘટના જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા. તે પછી આ વાત જે છે એ રાજાની પાસે જાય છે અને રાજા જે છે એ સાક્ષી ગોપાલની બરાબર બાજુની અંદર પધરાવવાને અર્થે રાધાજીનું એક સ્વરૂપ નિર્માણ કરાવે છે અને જ્યાં સ્વરૂપ નિર્માણ કરાવે છે ત્યાં જ પેલી કન્યા જે છે એ દેહ મૂકીને જતી રહી છે. બધા જ લોકોએ જોયું કે કન્યા દેહ મૂકીને જતી રહી છે, પરંતુ જે રાધાજીનો શ્રી વિગ્રહ બનાવેલો હતો તેની મુખાકૃતિ જે છે એ કન્યાની સાથે મળતી આવે છે. અને તે પછી ધામધૂમથી એ રાજા જે છે એ રાધાજીના વિગ્રહને સાક્ષી ગોપાલની બરાબર પાસે જે છે એ પધરાવી દે છે. આ મંદિરની વિશેષતા એ છે કે દરેક મંદિરની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની બરાબર બાજુમાં રાધાજીનું સ્વરૂપ તમને જોવા મળશે. જ્યારે સાક્ષી ગોપાલની અંદર શ્રી કૃષ્ણ ભગવાનની બાજુમાં રાધાજીનું સ્વરૂપ નથી, પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનની સામે રાધાજી ઉભા રહ્યા છે. જાણે માતાજી સાક્ષી ગોપાલની સેવામાં ઊભા હોય એવી મુદ્રાની અંદર આ મંદિરની અંદર બિરાજમાન છે. તો આ પ્રમાણેનો ઇતિહાસ સાક્ષી ગોપાલનો જોવા મળે છે. જે પણ ભક્તજન જગન્નાથપુરીના દર્શન કરવા જાય છે તે લોકો સાક્ષી ગોપાલના દર્શન કરવા અવશ્ય જાય છે. માટે ભક્તો, તમે પણ જ્યારે જગન્નાથપુરી જાઓ ત્યારે સાક્ષી ગોપાલના દર્શન કરવા માટે અવશ્ય જજો. કારણ કે આ વિગ્રહ જે છે એ છેક વૃંદાવનથી પેલા યુવક બ્રાહ્મણની સાક્ષી આપવાને અર્થે પધારેલો છે. આ પ્રમાણેનો ઇતિહાસ જગન્નાથપુરીના ઇતિહાસની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.